સંસારમાં પોતાના પત્ની સાથે પોતાનું જીવન ચલાવે, એકદમ સરસ રીતે પોતાનું જીવન ચાલે છે. અને ગાડાના બે પૈડા સરખા હોય ને તો જ બળદગાડું હરખું હાલે. નાના મોટું ટાયર હોય તો ચાલે નહીં. સંસારે સરસા રહી જીવે દંપતી પુનીત, પ્રભુની પાસે પહોંચી જાય છે. ભગવાનની કૃપાથી એક સંતાન થયું છે બંનેના દાંપત્ય જીવનમાં. પણ પોતાના કામમાં રત એવા ગોરા કુંભાર ગમે તે કામ કરતા હોય પણ મોઢામાંથી ભગવાનનું નામ હોય. અને વાત સાચી છે, કામ કરતા હોય ત્યારે મોઢાને બીજું ક્યાં કામ છે? કઈ સંજવારી કાઢો, તમે કચરો કાઢો ઘરમાંથી, ત્યારે મોઢાને શું લેવા દેવા છે? તો ત્યાંથી ભગવાનનું નામ લો ને. રોટલી વણો છો તો હાથથી વણો છો, મોઢાને કેમાં કઈ જરૂર છે? તો ભગવાનનું નામ લ્યો. ભગવાનના નામ સાથે ઘડાયેલી રોટલી તમારા પરિવારના લોકો જમશે ને તો એના વિચારો સારા થઈ જશે. મેં તો ઘણી વાર આપ સૌને પ્રાર્થના કરી છે કે દરેકના રસોડામાં એક સૂત્ર લખેલું હોવું જોઈએ બહેનોએ, પોતાના હાથે. જેટલા લોકો રસોઈ બનાવો છો ને એને બધાને મારી પ્રાર્થના છે કે આજ ઘરે જઈ અને એક કોરા કાગળમાં લાલ અક્ષરે, તમારા પોતાના અક્ષરે, તમને લખતા ન આવડતું તમારા છોકરાઓને કહેજો, અથવા તો તમારા છોકરાના છોકરાને કહેજો, પણ લખી દે એટલું જ લખાવજો કે હું રસોઈ ભગવાનના પ્રસાદ માટે બનાવું છું, ભગવાન માટે રસોઈ બનાવું છું. આવું લખીને તમારા રસોડામાં ચિપકાવી દેજો. જ્યાં તમે ઊભા રહીને રસોઈ કરતા હો, જ્યાં તમે બેસીને રસોઈ કરતા હો, તમે જ્યારે રસોઈ કરો ત્યારે તમારી નજર સામે હોવું જોઈએ કે હું ભગવાન માટે રસોઈ બનાવી રહી છું, હું ભગવાન માટે રસોઈ બનાવી રહ્યું છું. પછી જુઓ તમે ભગવાન માટે રસોઈ બનાવો અને તમારો ભાવ કેવો થશે. એ ભાવથી બનેલી રસોઈ એટલી મીઠી થઈ જશે, કારણ કે ભગવાન માટે છે. માટે આપ સૌને મારી પ્રાર્થના છે, પ્રભુ માટે રસોઈ બનાવીએ છે, ઈશ્વર માટે હું થાળ બનાવું છું. બેયનું દાંપત્ય જીવન ચાલતું હતું. દીકરો હતો નાનો એવો, 1 વર્ષનો દીકરો. ગોરા કુંભારના પત્નીને પાણી ભરવા જવું છે. અને જ્યારે પાણી ભરવા જાય ત્યારે પોતાના પતિ બરાબર માટી ખૂંદે છે. વૃક્ષની ડાળ સાથે બાંધેલી એક દોરીને પકડી અને એક પછી એક પગ પછાડતા જાય અને ભગવાનના નામની ધૂન ચાલતી જાય. આંખો બંધ છે, પોતાના કામ માટે પગ ચાલે છે, પણ એક વાત છે વાલા ભક્તજનો, મોઢામાંથી એક જ નામ નીકળે, વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલ. પગના તાલે તાલે સ્મરણ વધ્યું. પત્ની પાણી ભરવા ગઈ. ઘોડિયામાં 1 વર્ષનો બાળક જાગે છે. આંખ ખુલી. ઘોડિયાના 2 બાજુના એ ભાગને પકડીને બેઠો થયું બાળક. માં દેખાણી નહીં. બાળક ધીમેકથી નીચે ઉતરી ગયું. ઘરમાં ચારે બાજુ બાળક ગોતે છે. કઈ માં ન મળી. બાળક રડતું રડતું ઘરમાંથી ઓસરીમાં આવે ને ઓસરીમાં આવી ત્યાં જોયે તો ફળિયામાં પોતાના બાપને જોયું. બાળકની અભિલાષાઓ વધી ગઈ. જ્યારે ગોરા ભગતને ખબર નથી કે મારો દીકરો જાગીને આવ્યો, બાપ દીકરા પાસે ન આવ્યો તો દીકરાએ બાપની પાસે જવાનો નિર્ણય કરી લીધો. આગળ વધે છે. જે જગ્યાએ દીકરો ચાલીને જતો હતો, જ્યાં બાપ પોતે માટી ખૂંદે છે, પગના તાલ સાથે એક સાથે એક પછી એક તાલ સાથે આંખો બંધ છે, 2 હાથે રસ્સી પકડી છે. તન્મયતા સાથે ઘટના ઘટી કે બાળકે ત્યાંથી ઊભું રહેવાનું બંધ કરીને બાપ જે ગારું ખૂંદે છે એમાં ગોઠણિયા ભર ગયો
પણ ગોરા કુંભારને ખબર ન રહી કે મારો દીકરો અહીંયા પહોંચ્યો છે. એક પછી એક પગ દીકરાના માથા પર પડ્યા અને દીકરાની માટીમાં ભળી ગઈ. ખબર નથી ગોરા કુંભારને કે દીકરો અહીંયા ભળી ગયો, મરી ગયો. થોડી વાર થઈ અને પત્ની પાણી ભરીને આવે છે. ઓરડામાં જાય છે તો ઘોડિયામાં બાળક નથી. હેફતાઈ ગઈ, મારું છોકરું ક્યાં ગયું? ઘરમાં ગોતે છે કે ઘરમાં મળ્યું નહીં. આડોશી પાડોશીમાં જઈને એને બાજુમાં રહેલી બેનને પૂછ્યું છે કે એ ચંદ્રભાગા, તારી કૌશલ્યા મારા છોકરાને રમવા લઈ આવી છે? અરે ના રે બોલ, મારી કૌશલ્યા તો હજી હમણાં જ જાગી છે. તારા છોકરાને એ નથી લઈ આવી હો. બીજા પાડોશીના ઘરે, ત્રીજા પાડોશીના ઘરે પૂછે છે, મારા દીકરાને જોયો છે? તમે કોઈ લઈ આવ્યા છો અહીંયા? કોઈ હા નથી ભણતું. અને અતિશય પ્રેમ હોય ને એના માટે પછી તમને વિચારો ખરાબ જ મંડવાય આવવા. દીકરો રમવા ગયો હોય, મારા ગુરુજી એક દ્રષ્ટાંત દે, ડોક્ટર અમૃતલાલ ભોગાયતાજી, કે જેને વધારે પ્રેમ હોય ને એના પ્રત્યે એને જરાક પણ આમ તેમ થાય ને તો એના પ્રત્યે આપણને સારા વિચારો ન આવે, આપણને ખરાબ વિચારોની સરવાણી ફૂટી જાય. દીકરો રમવા ગયો હોય, ક્રિકેટ રમવા, અને કઈ ગયો હોય કે માં હું 10 વાગે આવી જઈશ. એ 10 વાગે ન આવે, 10:30 ના આવે, 11 વાગે ના આવે ને એટલે માને એવા વિચાર ન આવે કે કદાચ મારો દીકરો મેચ જીત્યો હશે તો કદાચ એને ટ્રોફી મળતી હશે, એ લોકો બધા એન્જોય કરતા હશે, આવો વિચાર ન આવે. કંઈક મારા દીકરાને કંઈક થયું હશે એટલે નહીં આવ્યો. અતિશય પ્રેમ વધે ને ત્યાં તમને શંકાઓ વધારે ઉદ્ભવ થવા માંડે. અહીંયા ગોરા કુંભારના પત્નીના મનમાં વિચાર માંડ્યા, મારા દીકરાને કોઈક લઈ તો નહીં ગયું હોય ને. આંખમાંથી અશ્રુની ધારાઓ વહે છે. આમ જોવા જાવ તો સંતાનો વિશે જ્યારે માં રડે ને ત્યારે એ આંસુને આપણે શબ્દમાં ક્યારેય વર્ણવી ન શકીએ. એ અકથ્ય છે. એને વાંચવું, એને ખાલી તમે એને અનુભવી શકો. આ સંસારની બધી જ વેદનાઓ માત્ર ને માત્ર તમે અનુભવી શકો છો. વેદનાને તમે ક્યારેય વાંચી ન શકો. આપણને કોઈ ગુમડું થયું હોય ને કોઈ પૂછે કે કેમ છે તો કે દુખે છે. વધારે પૂછે કેવું તો કે બહુ દુખે છે. પણ કેવું દુખે તમે કઈ ન હકો. અકથ્ય વર્ણન હતું આ. ગોરા કુંભારના પત્ની રડે છે. બધાને પૂછતા આવી એટલેમાં એક ડોશીમાં હતા. એને પૂછ્યું કે તું તો કે કોને આપીને ગઈ હતી, કોને કહેવાનું કઈને ગઈ હતી ધ્યાન રાખવાનું? તો કે હું એમને કઈને ગઈ હતી. એમનો અર્થ છે ગોરા કુંભારને, કારણ કે પહેલાના સમયમાં નામ નહોતા લેવાતા. અને હવે તુકારા સિવાય બોલાવાતું નથી. ખબર જ ન પડે આપણને આ પતિ પત્ની છે કે. મારી પ્રાર્થના છે આપ સૌને, તમારી વાત ઉપરથી, બે જણાની વાત ઉપરથી ત્રીજો માણસ ઓળખી જાય ને કે તમારો સંબંધ શું છે, એવી મર્યાદા રાખજો જીવનમાં. સમય સાથે જીવો, અમારી કોઈ ના નથી. પણ ત્રીજો માણસ તમારા સંબંધને ઓળખી શકોમાં થાક ખાઈ જાય એવી તો વાણી ન ઉતારો. પહેલાની માતાઓ પોતાના પતિના નામ નહોતી લેતી કોઈ દિવસ, અને આજે તુકારા સિવાય બોલાવતી નથી. મેં એમને કામ સોંપ્યું હતું તો બેન એની પાસે જા ને, અહીંયા શું કામ આવ્યું છે એને જ પૂછ જા. એને પૂછતું. તો ગોરા કુંભારના પત્ની કીધું અત્યારે એને ન પૂછાયો. કેમ? તો કે ભગવાનની સેવામાં છે. જુઓ, જ્યારે આવી પત્ની મળે ને ત્યારે સંસાર તમને કોઈ દી બંધન ન બને. આવી પત્ની મળે તો સંસાર બંધન જ ન બને. કબીરજી મહારાજના પત્ની હતા. કોઈએ કબીરને પૂછ્યું કે કબીર તમે ઘરમાં રહીને ભગવાનને ભજો છો? અમે તો સાંભળ્યું છે ભગવાનને મેળવવા હોય તો તમારે જંગલમાં જવું પડે, આ પત્ની, આ સંતાનો, આ બધું ન હાલે. કબીરજીએ કહ્યું કે ભાઈ ઘરમાં રહીને ભગવાનને ભજી શકું છું એનું મૂળ કારણ એ છે કે મારી પત્ની મને અનુકૂળ છે. હું જે કામ કરું ને એમાં કોઈ દિવસ મારી પત્ની બાધક નથી બનતી. આ ગોરા કુંભારના પત્ની કીધું કે અત્યારે ન બોલાવે હોય માં એને,
કેમ? અત્યારે ભગવાનના સ્મરણમાં છે, મારે એને અત્યારે વિક્ષેપ ન કરાય. તમે